શીખાઈને કેટલો ટાઈમ થયો? 2-3 મહિના થઈ ગયા? 3 મહિના 3 મહિના થઈ ગઈ. 3 મહિના પછી પાછું ગાડી હાથમાં લીધી. હાય ફ્રેન્ડ, કેમ છો? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને આજે જો આખો રાતે વરસાદ એટલો વરસ્યો છે ને અત્યારે જો માન વરસાદ રહ્યો છે. માન વરસાદ રહ્યો છે. જો તમને બહારનું વાતાવરણ પણ બતાવું, કારણ કે હા વરસાદ સવારનો અમને એમ ચાલુ જ છે. અને આજે અમારે છે ને જવાનું છે તો બહાર, એટલે અમે પણ વિચાર કરીએ છીએ કે આ રીતના વરસાદમાં અમારે જવું કઈ રીતના. એટલે છે ને અમે છે ને નક્કી કર્યું છે, અમારે ગયા છે દિનેશ ગાડી માટે, કે આપણે એક્ટિવા છે અમારે, પણ એ અમારે નથી લઈ જવી, કારણ કે વરસાદ ચાલુ જ છે. અમને રેડા પછી રેડા અમે બહાર પહોંચી, અહીંથી મારે 20 થી 30 કિલોમીટર માટે જવું છે. તો ત્યાં પહોંચી ત્યાં સુધીમાં તો ભીંજાઈ જાય, પછી ઠંડી લાગે ને એવું થાય. એટલે મેં તો કીધું કે ગમે કોકની 4 વ્હીલ બાંધી આવ. એટલે આ સ્પેશિયલ છે ને એ 4 વ્હીલમાં લેવા ગયા છે, અને એ 4 વ્હીલ લઈને આવવાના, અમારે 4 વ્હીલમાં જવાનું છે અત્યારે બહાર. તો તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો, કારણ કે એને છે ને 4 વ્હીલ ક્યારે હાંકી નથી. ડ્રાઇવિંગ કર્યા પછી એક જ વાર હાંકી છે, ને તે પછી કેટલો ટાઈમ વયો ગયો છે, અને પાછી આજે 4 વ્હીલ લેવા ગયા છે. એટલે આજે 4 વ્હીલ ચલાવવાના છે. તો તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જે 4 વ્હીલ ચલાવશે તેનો વિડીયો આમાં શેર કરવાની છે. તો ચાલો બાય બાય. જો કોને વરસાદ છે આવી રીતના તે મને જરૂરથી એમાં મને કોમેન્ટ કરવાનો છે મિત્રો. તો ફાઇનલી ગાડી લઈ આવ્યા છે ને આપણે. જો અત્યારે છે ને બેસી ગયા છીએ ડ્રાઇવિંગ કરવા માટે, કારણ કે આપણને તો કંઈ ગાડી આવડતી નથી, એટલે આપણે તો ફોટો પાડીને ખાલી બહાર નીકળી જવાનું હતું. અને દિનેશને મેં કીધું કે મને ચાલો શરૂઆત તો અત્યારે બીજા ભાઈએ કરી દીધી છે, પછી દિનેશનો વારો કરો. અમે આવી ગયા છીએ રોયલ મોલમાં, અને તમે મારી પાછળ જોઈ શકો છો મસ્ત મજાના રોયલ મોલ છે ભાઈ. ચાલો તો હવે ફાઇનલી દિનેશનો વારો આવી ગયો ડ્રાઇવિંગ કરવા માટે, અને હું બેસી ગઈ છું આગળની સીટમાં. અને ચાલો જો અમે જો અત્યારે જઈએ છીએ, તમે જોઈ શકો છો, કારણ કે એને ડ્રાઇવિંગ છે ને ઘણા ટાઈમ પછી કર્યું છે, એટલા માટે. ડ્રાઈવર છે ને ડ્રાઇવિંગ કરે છે જો અત્યારે, અને હું પણ ડ્રાઈવરના બાજુ જો અત્યારે લાલાભાઈના ઘોઘરા કઈ છે ને, લાલાભાઈના ઘોઘરા આવ્યા. ચાલો જો અત્યારે અમારા મિહિરભાઈ અને અમારો બસ ડ્રાઇવિંગ કરે છે, અને હું અહીંયા પાછળની સીટમાં અત્યારે બેઠી છું. જઈ રહ્યા છે ત્યારે, પેલા તો મને બીક લાગતી હતી અને ભેગી બેસવામાં, એટલે હવે વાંધો નથી. કારણ કે ગાડીનું ડ્રાઇવિંગ શીખ્યા પછી પહેલી વાર હાથમાં ગાડી લીધી છે. તમે જઈ શકો છો અત્યારે અમે જઈએ છીએ. પેલા તો હું કહેતી હતી કાજા ડ્રાઈવર છે, વાંધો નથી. કેટલો ટાઈમ થયો દિનેશ તમે શીખાય? આગળ રામાધણી. હે રામાધણી ગઈ એમાં હતા? હા હા. તો તમે કઈ વરણ તો વગાડ્યું નહીં? એ આમાં આટલું હતું ને એટલે ખબર નહીં હોય ને. હા એમ દિનેશ તમે શીખાઈને કેટલો ટાઈમ થયો? 2-3 મહિના થઈ ગઈ? 3 મહિના 3 મહિના થઈ ગઈ. 3 મહિના પછી પાછું ગાડી હાથમાં લીધી. ગાડી નથી. મુશ્કેલ છે ને, જ્યાં 40 પછી હાલે એમાં કાંઈ થાય નહીં, કાબુમાં આવી જાય. પેલા ધીમે જાકે શરૂઆત કરે, ધીમે ધીમે જાકે
એવી ડ્રાઈવર થઈ જાય ને બસ વાંધો ના આવે રાતના આપણે હાંકતા હોય ને તો પ્રેક્ટિસ પડી જાય એટલે શું કહું કપક ની ગાડી આઈટા કરે ને તો ભૂલાય નહીં ને આપણને ખબર પડે કે ઈ ગાડીમાં કઈ રીતનું હોય ગેર ને બધું. પગ કામ કરવા માટે ને ગાયકા એટલે વાંધો ના આવે ગાયકા પગ કામ ન કરતા હોય એમાં જે ખતરાતા હોય થોડા તો વાંધો ના આવે બેન વસ્તુ થઈ ગઈ પગમાં એટલે એમાં ત્રણ વસ્તુ છે આ એટલે જ ને જો મારે છે ને થોડુંક અને આ રોજને રોજ એક ગાડી આપતા હોય ને તો તમને ખબર પડી જાય તો તમારા પગ ને ઈ કામ કરવા મળે કાંઈ આ છે કાંઈ આ છે કામ ન કરે હા એટલે જ. જો મને ખબર છે કે જો આ રોતો હે મને ખબર છે એટલે તો માહિતી સીધી કરી નાખો હમ. એટલે આપણે ખબર ન હોય